જય શ્રી કૃષ્ણ મિત્રો આજના વિડીયોમાં આપણે જાણીશું કે ગુરુ પૂર્ણિમા ક્યારે આવી રહી છે, આ દિવસના મુહૂર્તો ક્યાં રહેશે અને શાસ્ત્રો અનુસાર ગુરુ પૂર્ણિમાનું શું મહત્વ રહેશે। તેથી મિત્રો અંત સુધી જરૂર જોતા રહેજો ને જો તમને આ માહિતી સારી લાગે તો લાઈક કરજો ને આવી ધાર્મિક માહિતીઓ મેળવવા માટે હજી સુધી તમે આ ચેનલને સબસ્ક્રાઈબ નથી કર્યું તો કૃપયા કરી રાખજો, જેથી કરી અમારા દ્વારા આવનારી બધી નવી માહિતીઓ તમારા સુધી સરળતાથી પહોંચી શકે। મિત્રો પૂર્ણિમાના દિવસે ભગવાન શ્રીહરિના મુરારી, મુકુંદ, મધુસૂદન, માધવ વગેરે દિવ્ય નામોમાંથી કોઈ પણ એક નામનો પણ શ્રદ્ધાપૂર્વક જપ કરવાથી મનુષ્યના સંચિત પાપોનો નાશ થાય છે અને મહાયજ્ઞો જેટલું પુણ્યફળ મેળવી શકાય છે। અને પરમ પવિત્ર અષાઢ માસની પૂર્ણિમા હવે નજીક આવી રહી છે। આ દિવસે ભગવાન શ્રીહરિ વિષ્ણુની પૂજા અર્ચના, પવિત્ર નદીઓમાં સ્નાન, દાન તથા પિતૃઓ માટે પિંડદાન કરવાનું વિશેષ મહત્વ જણાવ્યું છે। તેનાથી પિતૃઓ પ્રસન્ન થાય છે અને તેમને સદગતિ તથા મોક્ષની પ્રાપ્તિ થાય છે। હવે જુઓ મિત્રો, વર્ષ દરમિયાન આવતી દરેક પૂર્ણિમા પવિત્ર જ હોય છે, પરંતુ અષાઢ માસની પૂર્ણિમાનું વિશેષ મહત્વ છે, કારણ કે આ દિવસે ગુરુ પૂર્ણિમા ઉજવાય છે। શાસ્ત્રો અનુસાર આ દિવસ ગુરુ પૂજન માટે સમર્પિત હોય છે। આ દિવસે શિષ્ય પોતાના ગુરુ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરીને તેમની પૂજા કરે છે અને તેમના આશીર્વાદ મેળવે છે। મિત્રો, ગુરુ એ જ છે જે અજ્ઞાનરૂપી અંધકાર દૂર કરીને જ્ઞાનનો પ્રકાશ આપે છે। આ પ્રકારે આવનારી અષાઢ પૂર્ણિમા ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે। તેથી જ ચાલો આ પૂર્ણિમા ક્યારે આવી રહી છે તે જોઈ લઈએ। તો મિત્રો, પૂર્ણિમા તિથિનો પ્રારંભ થઈ રહ્યો છે 28 જુલાઈ 2026 મંગળવારે સાંજે 6:18 ને તિથિ પૂર્ણ થાય છે 29 જુલાઈ 2026 બુધવારે રાત્રે 8:05। આથી ઉદયા તિથિના નિયમ અનુસાર ગુરુ પૂર્ણિમા 29 જુલાઈ બુધવારે ઉજવવામાં આવશે। અને આ દિવસના શુભ મુહૂર્તો જોઈએ તો સવારે બ્રહ્મ મુહૂર્તનો સમય 4:41 થી 5:24 રહેશે અને પ્રાતઃ સંધ્યાનો સમય 5:03 થી 6:07 સુધીનો રહેશે। ત્યાર પછી સૂર્યોદય થશે 6:07 અને સૂર્યાસ્તનો સમય છે 7:20 અને આ દિવસે ચંદ્રોદય થશે 7:26। તેમજ આ દિવસે અમૃતકાળ સવારે 8:34 થી 10:20 સુધી રહેશે અને વિજય મુહૂર્ત બપોરે 2:56 થી 3:50 સુધી રહેશે। ત્યાર પછી આ દિવસે સાંજે ગૌધોલી મુહૂર્તનો સમય 7:25 થી 7:46 સુધી રહેશે અને સાયં સંધ્યાનો સમય સાંજે 7:20 થી 7:42 સુધી રહેશે। આ શુભ સમયમાં તમે સ્નાન, દાન, ગુરુ પૂજન અને ધાર્મિક અનુષ્ઠાન, ભગવાનની સેવા, પૂજા, આરાધના કરી શકો છો। અને હા, આ દિવસે રાહુકાળ બપોરે 12:44 થી 2:23 સુધી રહેશે, જેનું વિશેષ ધ્યાન રાખવું। મિત્રો, સંત કબીરદાસજીએ ગુરુની મહિમાનું વર્ણન કરતા ખૂબ જ સરસ કહ્યું છે કે ગુરુ ગોવિંદ દોહી ખડે, કાકે લાગુ પાય, બલિહારી ગુરુ આપને, ગોવિંદ દિયો બતાય। અર્થાત જો ગુરુ અને ભગવાન બંને સામે ઊભા હોય તો પહેલાં ગુરુને જ પ્રણામ કરવા જોઈએ, કારણ કે ગુરુએ જ આપણને ભગવાન સુધી પહોંચાડવાનો માર્ગ બતાવ્યો છે। શાસ્ત્રોમાં ગુરુનો અર્થ અંધકાર અને રૂનો અર્થ પ્રકાશ કહેવામાં આવ્યો છે। આથી જે અજ્ઞાનનો અંધકાર દૂર કરીને જ્ઞાનનો પ્રકાશ ફેલાવે તે જ સાચા ગુરુ। આ સૃષ્ટિમાં મનુષ્ય માત્રએ ગુરુનું સન્માન કરવું જોઈએ, કેમ કે સ્વયં ભગવાન જ્યારે પૃથ્વી પર અવતાર લે છે ત્યારે તે પણ ગુરુની શરણ સ્વીકારે છે। ગુરુ પૂર્ણિમાના દિવસે પોતાના ગુરુનું પૂજન કરીને તેમના આશીર્વાદ અવશ્ય લેવા જોઈએ। જો દીક્ષા ગુરુ ઉપલબ્ધ ના હોય તો પોતાના શિક્ષક, માતા પિતા અથવા મનમાં ગુરુનું સ્મરણ કરીને પણ તેમની પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી શકાય છે। મિત્રો, શ્રી નરેન્દ્રનાથ દત્ત પોતાના ગુરુ શ્રી રામકૃષ્ણ પરમહંસના આશીર્વાદથી જ સમગ્ર વિશ્વમાં સ્વામી વિવેકાનંદ તરીકે પ્રસિદ્ધ થયા। શ્રીમદ ભાગવત ગીતામાં ધ્રુવજીએ દેવર્ષિ નારદજી પાસેથી ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ મંત્રની દીક્ષા લઈને માત્ર 5 વર્ષની વયે ભગવાનની પ્રાપ્તિ કરી અને આજે પણ આકાશમાં ધ્રુવ તારા તરીકે તે પ્રકાશિત છે। અને મહાભારતમાં એકલવ્યએ ગુરુ દક્ષિણા રૂપે પોતાના અંગૂઠો અર્પણ કરીને ગુરુ ભક્તિનું અમર ઉદાહરણ સ્થાપિત કર્યું। તેમજ આ દિવસે ભગવાન સત્યનારાયણનું વ્રત અને પૂજન પણ કરવું જોઈએ, કેમ કે પૂર્ણિમાના દિવસે સત્યનારાયણ ભગવાનની કથા સાંભળવાનું અને કરવાનું વિશેષ પુણ્યદાયક માનવામાં આવ્યું છે। અને આમે ભગવાન શ્રી સત્યનારાયણ એ શ્રીહરિનું જ એક સ્વરૂપ છે અને શ્રીહરિ તો સર્વેના ગુરુ, પરમપિતા, જગતગુરુ, પૂર્ણ પુરુષોત્તમ છે। તેથી આ દિવસે શક્ય હોય તો સત્યનારાયણની કથા કરાવવી જોઈએ, ને જો આમ શક્ય ન હોય તો સત્યનારાયણની વ્રત કથા તો અવશ્ય વાંચવી અથવા સાંભળવી તો જોઈએ જ।
મિત્રો, ગુરુ માત્ર જ્ઞાન આપનાર નથી. ગુરુ જીવનમાં સંસ્કાર આપે છે, ધર્મમાં દ્રઢતા આપે છે, મુશ્કેલ સમયમાં માર્ગદર્શન આપે છે અને અંતે ગુરુ આપણને ભગવાન સાથે જોડીને મોક્ષ પણ અપાવે છે. આથી જ શાસ્ત્રો કહે છે કે ગુરુથી મોટું કોઈ તપ નથી, ગુરુના જ્ઞાનથી શ્રેષ્ઠ કોઈ જ્ઞાન નથી અને ગુરુ સેવા કરતાં શ્રેષ્ઠ કોઈ સાધના નથી. તો મિત્રો, આ છે ગુરુ પૂર્ણિમા વિશેની સંપૂર્ણ માહિતી, તિથિ, મુહૂર્ત, વિધિને મહિમા કથા. ને અમને આશા છે કે આ માહિતી તમારા માટે ઉપયોગી સાબિત થશે. જો તમને આ માહિતી થોડી પણ ઉપયોગી લાગે તો કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખજો. ને ચાલો આવી જ વૈદિક શાસ્ત્ર પ્રમાણિત અને પ્રમાણભૂત માહિતીઓ માટે ફરી મળીએ. જય શ્રી કૃષ્ણ.